નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ સિંહ રાશિના જાતકો માટે આ 6 ઘટના 2026 માં બનવાની છે, જેમાં સકારાત્મક પણ ચર્ચા કરશું અને નકારાત્મક પણ ચર્ચા કરશું. આપની સિંહ રાશિ હોય સંપૂર્ણ જરૂર વિડીયો સાંભળજો. મિત્રો, જે ગોચર કરો છે એ અનુસાર ચર્ચા કરશું અને તમારી ચંદ્ર રાશિના આધારો પર ચર્ચા કરશું. ઘણી વખત ઘણા બધા વ્યક્તિઓના નામ અલગ અલગ હોય છે, પણ તમારી જન્મ કુંડળીમાં ચંદ્ર 5 નંબરમાં લખ્યો એને સિંહ રાશિ કહેવાય છે. તો સિંહ રાશિ આપની હોય તો આ વિડીયો તમારા માટે છે, સંપૂર્ણ સાંભળજો. સાથે જે 2026 માં ગ્રહોની સ્થિતિ પરિવર્તન કરશે તે પણ ચર્ચા કરશું. સૌથી પહેલા કરીએ, બૃહસ્પતિ છે આપના એકાદશ ભાવમાં રહેશે, એટલે 11મા ભાવમાં રહેશે. કેતુ છે આપના પ્રથમ ભાવમાં રહેશે. રાહુ છે એ આપના સપ્તમ ભાવમાં રહેશે અને શનિ ભગવાન આપના અષ્ટમ ભાવમાં રહેશે. આપણે પનોતીનો સમય ચાલુ છે. હવે સૌથી પહેલી ચર્ચા કરીએ ગુરુ ભગવાનની. ગુરુ છે આપણા એકાદશ ભાવમાં છે, જે રાશિ પરિવર્તન કરશે અને એ દ્વાદશ ભાવમાં આવશે. દ્વાદશ ભાવમાં આવવાથી સૌથી પહેલા તો જે લાભ થવાનો છે, જે પરિવર્તન થવાનું છે, જે પરિવર્તનમાં સફળતા મળવાની છે, એ વિદ્યાર્થી બંધુઓ માટે છે. વિદ્યાર્થી બંધુઓ માટે આપના માટે ખાસ કરીને જૂન માસ પછી આપ જે પણ પરિવર્તનની ઈચ્છા હોય, આપને કોઈ કોલેજ પરિવર્તન કરવાની ઈચ્છા હોય, વિદેશમાં આપને ભણવાની ઈચ્છા હોય, અથવા સ્કૂલમાં આપને પરિવર્તન કરવાની ઈચ્છા હોય, તો તમારા માટેનો સમય ખૂબ જ બેસ્ટ છે. જૂન માસ પછી આપ પરિવર્તન કરશો, આપના જીવનમાં એ સફળતાના પાયા નાખશો. સાથે વિદેશથી કોઈ પણ કાર્ય આપને અનુલક્ષીને કાર્ય કરવું હોય તો જૂન માસ પછી આપણા સફળતામાં ખૂબ જ ફાયદાકારક બની શકે છે. 12મો ભાવ છે એ વ્યયનો પણ માનવામાં આવે છે. સાથે 12મો ભાવ શૈયા સુખ માનવામાં આવે છે અને 12મા ભાવથી આપના જીવનની અંદર વિદેશ યાત્રા પણ જોઈ શકાય છે. હવે આ પેલું પરિવર્તનની આપણે ચર્ચા કરી, જે સકારાત્મક કહી શકાય. બીજું જે પરિવર્તન છે જેમાં આપને સાવધાનીનો સમય છે. પરિવર્તન તો થશે પણ સાવધાની ખૂબ રાખવી પડશે. શા માટે? તો કે શનિ ભગવાન છે આપના અષ્ટમ ભાવમાં છે. અષ્ટમ ભાવ છે એ અકસ્માતનો ગણવામાં આવે છે. સાથે અષ્ટમ ભાવમાં શનિ આવવાથી આપની વાણી ઉપર આપણે ખૂબ કંટ્રોલ રાખવો પડે. સાથે મેરેજ લાઈફની અંદર જેટલો આપ ધીરજ રાખશો, આપનું મેરેજ લાઈફ છે, દાંપત્ય જીવન છે, એ સફળતા સાથે પ્રેમ ભર્યું જઈ શકે છે. જો આપણા દાંપત્ય જીવનની અંદર આપને ક્રોધ આવશે, વાણી ઉપર કંટ્રોલ નહીં રહીએ, તો આપના પરિવારમાં ખાસ કરીને ઝઘડા થવાની સંભાવના વધી જશે. જે પનોતીનો સમય છે એમાં આપને સંભાળીને રહેવાનું રહેશે. કયા માસથી? તો આપણે ખાસ કરીને મે માસ પછી જે 3 મહિના છે, ઓગસ્ટ મહિનામાં સુધી આપ જે આ ઘટના બનવાનું હું તમને સમય કહું છું. સાથે આ જે ઘટના છે બધાના જીવનમાં ના બને, કેમ કે બધાની ચંદ્ર રાશિ હોય તો બધાના ગ્રહો જન્મ કુંડળીમાં સરખા ના હોય, પણ જેની ઉપર જે ઘટના બનવા જઈ રહી છે એનાથી આપ સાવધાન થઈ જાઓ તો એ નુકસાનથી બચી શકો. સાથે જન્મ ગ્રહો જોવા પણ ખૂબ જરૂરી હોય છે. જેમ ગોચર ગ્રહોનું ફળ મળે છે, રાશિનું ફળ મળે છે, એમ આપણા જન્મ ગ્રહો પણ આપણા ઉપર ખૂબ પ્રભાવથી એ અસર કરે છે. જો આપણી જન્મ કુંડળીમાં શનિનો કુપ્રભાવ હોય, સાથે શનિ કોઈ પાપ ગ્રહ સાથે હોય, અથવા ગુરુ આપના કોઈ પાપ ગ્રહ સાથે, રાહુ સાથે હોય, કેતુ સાથે હોય, શનિ રાહુ સાથે કેતુ સાથે હોય, તો જે શુભ પરિણામ મળે એમાં કમી આવી શકે છે. એટલે એ જન્મ ગ્રહો પણ ખૂબ જોવા જરૂરી છે. ઘણી વખત જન્મ ગ્રહોની અશુભતા વધી જાય તો ગોચર ગ્રહોનું પરિણામ સારું આવતું નથી. જો આપને જાણવું હોય કે આપની જન્મ કુંડળીમાં કયા ગ્રહો અશુભ સ્થિતિમાં છે, કયા અશુભ યોગ નિર્માણ થાય છે, તો અહીં નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો, વોટ્સઅપ કરી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે. બરાબર સાંભળજો મિત્રો. ઘણા બધા મિત્રો છે એ બપોરના સમયે જ કોલ કરે છે. વિડીયો તો પરિપૂર્ણ જોઈ પણ સાંભળતા નથી બરાબર. હું દરેક વિડીયોમાં કહી ચૂક્યો છું. સાથે અહીંયા જે પટ્ટી મૂકવામાં આવે છે એમાં પણ સમય લખેલો જ હોય છે. એ સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે. સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે આપ કોલ કરી એપોઇન્ટમેન્ટ આપને નોંધાવી શકો છો.
જો આપને ઓનલાઈન એપોઇન્ટમેન્ટ નોંધાવી હોય, મારું જે રહેવાની જે સ્થળ છે ઓફિસ છે એ જામનગરમાં છે, આપ જામનગરથી દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈન વ્યવસ્થા અમે રાખી છે, જેમાં આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને સુનિશ્ચિત દક્ષિણા આપ મોકલી આપશો એટલે આપને એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે, આપને સમય દેવામાં આવશે. મિત્રો, ઘણી વખત અમે કહીએ છીએ કે આપ બરાબર રીતે વિડીયો સાંભળો અને વિડીયા બાબતમાં આપનો કોઈ પ્રશ્ન હોય તો અહીં કોમેન્ટ બોક્સ બધામાં આપ્યું હોય છે. પછી આપ યુટ્યુબના માધ્યમથી જોતા હોય અથવા આપ ફેસબુકના માધ્યમથી જોતા હો તો આપનો જે પણ પ્રશ્ન હોય ત્યાં રાખી શકો છો, પણ આપને પર્સનલ એપોઇન્ટમેન્ટ લેવો હોય તો એના માટે નંબર આપ્યા છે. આ નંબરમાં એપોઇન્ટમેન્ટ માટે નંબર આપ્યા છે. મિત્રો, આ બીજી ઘટના તમારા જીવનમાં ખાસ કરીને નુકસાન ન થાય તેની કાળજી લેશો. શનિવાર જે અષ્ટમ ભાવમાં છે, સાથે આપ વાહન ચલાવતી વખતે ખાસ સાવધાનીનો સમય છે. અષ્ટમ ભાવ છે એમાં શનિ બિરાજિત થવાથી આપનું એક્સિડન્ટ ન થાય, એક્સિડન્ટથી આપણે નુકસાન ન થાય તેની ખાસ કાળજી લેશો. સાથે મિત્રો, ઉપાય પણ બતાવીશ. આ વિડીયો સંપૂર્ણ સાંભળજો તો ઉપાય પણ હું બતાવીશ. અને સાવધાની એટલા માટે કહીએ છીએ કે કોઈ પણ જ્યોતિષ છે એ આપણે સાવધાન કરી દઈએ તો નુકસાનથી બચી શકો. તો અમારું કાર્ય કેવળ સકારાત્મક, કેવળ પ્રશંસા માટે નથી, અમે તમને સાવધાન પણ કરીએ છીએ. મિત્રો, હવે વાત કરીએ ખાસ કરીને ત્રીજી ઘટનાની જે આપના જીવનમાં બનશે. ઘણા બધા વ્યક્તિઓમાં આ જીવનની ઘટના બનવાના યોગ નિર્માણ થાય છે એટલે ચર્ચા કરીએ છીએ. જે ગુરુ 12ના ભાવમાં આવશે, ત્યારે એકાદશ ભાવમાં છે. એકાદશ ભાવમાં હોવાથી આપના જીવનમાં ખાસ કરીને ધનની અભિવૃદ્ધિ થવાની છે. જે પહેલા આપ મહેનત કરી રહ્યા હતા, પછી બિઝનેસ કરી રહ્યા હોય, બિઝનેસમાં પહેલા આપને લોસ આવતો હોય, નુકસાન થતું હોય, એ નુકસાન હવે આપને ઓછું થશે ને લાભ વધી જશે. એકાદશ ભાવ છે એ લાભ ભાવ માનવામાં આવે છે. સાથે મિત્રો સાથે આપના જે સંબંધો પહેલા તૂટી ગયા હતા, કોઈ પણ રીતે વ્યવહારિક રીતે, એ મિત્રો સાથે સંબંધો પાછા સ્થાપિત થશે. મિત્રો સાથે આપનો પ્રેમ વધશે, મિત્રોની વાત સમજશો, એટલે આ ત્રીજી ઘટના તમારા માટે ખૂબ જ લાભદાયી બની શકશે. અને એ જે ઘટના બનશે એ મે માસથી જૂન માસ, એટલે કે પહેલો 5મો મહિનો, 6થો મહિનો અને જુલાઈ, આ 3 મહિનામાં તમારા માટે સાવધાની પણ કહું છું અને આપના માટે લાભની પણ ચર્ચા કરું છું. હવે મિત્રો, વાત કરીએ ચોથી ઘટનાની. ચોથી ઘટના એ છે કેતુ દ્વારા છે. કેતુ છે આપના પ્રથમ ભાવમાં છે. પ્રથમ ભાવ છે એ સ્વયંનો માનવામાં આવે છે. કેતુ છે આધ્યાત્મિક ગ્રહ માનવામાં આવે છે. આપના જીવનમાં આપને આધ્યાત્મિક તરફ વાળશે. આપ કેતુ છે પ્રથમ ભાવમાં છે, સાથે 12મા ભાવમાં ગુરુ આવશે, તો આપના જીવનમાં વિદેશથી લગતા કાર્યો વધી જશે. પછી આપ ત્યાં નોકરી કરતા હો તોય ભલે, આપ બિઝનેસ કરતા હોય તો ભલે, અને ત્યાં આપને ખાસ કરીને વિદેશ જવાના યોગ નિર્માણ થાય છે. આ વિદેશ જઈ ન શકો કોઈ કારણોસર તો આપની યાત્રા તો અવશ્ય કરાવશે, આપને મોટી મુસાફરી તો અવશ્ય કરાવશે, અને આપના ધનનો વ્યય થશે પણ સારા કાર્યોમાં થશે. જે ધનનું અભિવૃદ્ધિ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. સારા કામમાં વાપરીએ તો એ ધન છે વધતું જાય છે. સાથે આપને જે સૌથી પહેલા જે કાર્ય કરી રહ્યા હતા એ કાર્યમાં યશ મળતો ન હતો, આપનું યશની કીર્તિ વધશે, માન સન્માનનો વધારો થશે. કેમ કે સત્કર્મ કરીએ તો સત્કર્મથી હંમેશા બીજાનું કલ્યાણ થાય છે, એટલે આપની યશ કીર્તિ ચોક્કસ વધશે. હવે 5મી ઘટનાની વાત કરીએ તો 5મી ઘટના છે એ શનિ દ્વારા થવાની છે. શનિ છે પરિવર્તન લઈ આવશે. પરિવર્તન તો 8મા ભાવમાં છે. આપ જ્યાં નોકરી કરી રહ્યા છો ત્યાંથી આપને બીજી જગ્યાએ જવાનું મન છે તો શનિ ભગવાન બીજી જગ્યાએ આપને અવશ્ય ટ્રાન્સફર કરાવશે, એટલે કે બદલી કરાવશે. અને એ ઘટના બનવાનો જે સમય છે એ માર્ચ મહિનાથી લઈ 11 માર્ચથી લઈ અને આપણા ઓગસ્ટ મહિના સુધીનો સમય છે જે આપણા જીવનમાં બનવાની છે. પછી આપ બિઝનેસ કરતા હો તો એક જગ્યાએ બિઝનેસ કરતા હો તો બીજી જગ્યાએ આપનો બિઝનેસ લઈ જવાની સંભાવના વધી જાય છે. એક જગ્યાએ આપ રહેતા હો તો બીજી જગ્યાએ આપ સ્થળ પરિવર્તન કરશો, એ શનિ ભગવાનની કૃપાથી થશે. હવે વાત કરીએ છઠ્ઠી ઘટનાની. તો છઠ્ઠી ઘટના છે એ જૂન જુલાઈ, એટલે કે એ 1 માસમાં બનવાની સંભાવના વધી જશે. શા માટે? તો કે 1 માસમાં આપને સૌથી પહેલા વિવાદથી બચવું જોઈએ. કોના વિવાદથી બચવું જોઈએ?
તો કે પરિવારના વિવાદથી બચવું જોઈએ. આપણે કોઈ નામની પ્રોપર્ટી હોય તો એ પ્રોપર્ટીનો વિવાદનું આપણે હંમેશા સ્નેહપૂર્વક, પ્રેમપૂર્વક એનું સમાધાન કરવું જોઈએ. સાથે આપના પરિવારમાં ખાસ કરીને પ્રોપર્ટીથી લઈ અથવા કોઈ પણ પ્રકારના વિવાદ ન થાય એની સાવધાની રાખજો. અને જૂન ને જુલાઈ મહિનો આપના માટે સારો જ હશે. આમ તો 11 માર્ચ થી તમારો સમય સારો ચાલુ થઈ જશે. વિવાહના યોગ નિર્માણ છે 11 માર્ચ થી ચાલુ થઈ જાય છે, એ જૂન મહિના સુધી રહેશે. આપને જે સારું પાત્ર શોધી રહ્યા છો એ પાત્ર આપને મળવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે, પણ પ્રયાસ તો આપને જ કરવો પડશે. જો પ્રયાસ કરશો તો પ્રયાસમાં સફળ થશો. મિત્રો, આળસ છે એ જીવનની સફળતાનો શત્રુ છે, એટલે આળસ કરવાની જરૂર નથી. આપને હંમેશા મહેનત કરવાની છે, અને જે મહેનત કરે છે એના ભાગ્યનો સાથ ભગવાન પણ આપે છે. એટલે મહેનત કરશો તો અવશ્ય સફળ થશો. હવે વાત કરીએ ઉપાયની. તો ઉપાય આપણે શું કરવા જોઈએ? મિત્રો, તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે કે આપ યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી નવી નવી માહિતી આપને પ્રાપ્ત થઈ શકે. સાથે આ વિડીયો તમને ગમે તો લાઇકનું બટન દબાવજો. આ વિડીયો તમારા મિત્રોમાં શેર કરજો. ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે. હવે વાત કરીએ ઉપાયની. તો આ શું ઉપાય આપણે કરવા જોઈએ? સૌથી પહેલા તો જે શનિ ભગવાનની પનોતી ચાલુ છે તેના માટે પ્રતિ દિવસ શનિ ભગવાનના બીજ મંત્રોનો જપ કરવો જોઈએ. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શઃ શનિશ્ચરાય નમઃ. આ મંત્રની એક માળા કરો. સાથે આપની જન્મકુંડલી બતાવી જે પણ દોષ આવતા હોય, અશુભ યોગ નિર્માણ થતા હોય એનું શાસ્ત્રોક્ત વિધાન કરાવો. સૂર્યનું રત્ન માણેક પૂજા કરાવી, પ્રતિષ્ઠા કરાવી, જપ કરાવી અને ધારણ કરી શકો છો. પહેલા જન્મકુંડલી બતાવવાની છે. સાથે પ્રતિ દિવસ સૂર્ય ભગવાનને જલ અર્પણ કરો. એ જળની અંદર ચોખા પધરાવવું, ચંદન પધરાવવું, પુષ્પ પધરાવવું અને સૂર્ય ભગવાનને અર્પણ કરો. રવિવારના દિવસે લાલ રંગની વસ્તુનું દાન કરો અને રવિવારના દિવસે આદિત્ય સ્તોત્રનો પાઠ કરો. આ રીતે કરવાથી તમારા જન્મ ગ્રહો, ગોચરના ગ્રહો પણ સારા ફળની પ્રાપ્તિ કરાવશે. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશો. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.